ચાલે છે. પછી કનૈયાએ અનેક રૂપ ધારણ કર્યા. અનેક રૂપ ધારણ નથી કર્યા. ગોપીઓની મનોસ્થિતિ એવી હતી, જ્યાં સામે જોવે ને એને કનૈયો દેખાય. આ નિરોધ લીલા છે. આ જીવ અને પરમાત્માનું મિલન છે. જીવ અને શિવનું મિલન છે. ભક્ત અને ભગવાનનું મિલન છે. ગોપીઓ અને કૃષ્ણનું મિલન છે. એટલે જેની સામે જે જોવે એને કૃષ્ણ દેખાય. આવી એક આંખ હતી ત્યારે કે કૃષ્ણમય બની હતી. ચિત્ત ભંગ ન્યાય લાગુ પડ્યો. સમગ્ર વિશ્વ જેને હરિમય કૃષ્ણમય દેખાવા લાગ્યું. એટલે ગોપીઓ બધી આટલી બધી સ્થિતિ મની મનોસ્થિતિ બની ગયા પછી ગોપીઓને જો અહીંયા પહોંચ્યા પછી પણ પતનનો ભય છે. સમગ્ર વિશ્વ કૃષ્ણમય દેખાવા લાગ્યું. એટલે ગોપીઓને અહંકાર આવ્યો કે કૃષ્ણ મારી પાસે છે, કૃષ્ણ મારી પાસે છે, કૃષ્ણ મારી પાસે. ભગવાન કનૈયાને એમ થયું કે હજી ગોપીઓને થોડો અંશમાં અહંકાર છે, એને પણ મારે નિર્મૂળ કરવું પડે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ ન થવા દો. મન વચન કર્મથી જો મારા શરણમાં આવે તો એનો નાશ ન થવા દો. લાય હવા એક છેલ્લો કાંટો છે, એને પણ હું કાઢી નાખું. એટલે કૃષ્ણ અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થવાનો અર્થ કે પોતાના જીવ ભાવમાં આવી ગઈ, પોતાના મૂળ ભાવમાં, દેહ ભાવમાં આવી ગઈ. દેહ ભાવમાં આવી ગઈ એટલે પાછું ગોપીઓ દેખાવા લાગી અને કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયો. હૃદયમાંથી કનૈયો હટી ગયો. એટલે બધી ગોપીઓ રડે છે. અને ગોપીઓ રડે છે એના માટે અહીંયા 5 ગીતમાં એક ગોપી ગીત છે. અને પછી કનૈયાને શોધવા માટે નીકળી છે ગોપીઓ. અને એ અદ્ભુત વિરહનું ગીત છે. 19 શ્લોકમાં એ વિરહ ગીત છે, જેને ગોપીઓ ગીત ગોપી ગીત તરીકે પ્રસિદ્ધ છે. અને પુષ્ટિ સંપ્રદાયનું એ હૃદય છે. આવો 1-2 શ્લોક એના ગાયા. કૃષ્ણને ગોતવા માટે નીકળ્યા છે રડતા રડતા. અને તમામ ગોપીઓ રડે છે અને જે ગીત ગાય છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયસે ઇન્દિરા દૈતી દશરથા દીક્ષુતા સ્વૈધૃતા સ્વસ્તા વિચિન્વન્તે જયતિ દેવકં પ્રણત દેહિના પાપકર્ષણં તૃણચરણં શ્રીકેતન ફણી ફણાર્પિતમ. એ કનૈયા, જે કાલીનાગ હતો એના મસ્તક ઉપર તે પગ પધરાવ્યા અને એને તે મુક્ત કર્યો. એના બદલે આવા કાલીનાગ ઝેરી એને પણ જો તું મુક્ત કરતો હોય તો એ ચરણ અમારા વક્ષસ્થળ ઉપર પધરાય અને અમારા દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય પછી તું જા. એ અદ્ભુત દ્રશ્ય તો જુઓ કે જે ચરણ કાળીની ફેણ ઉપર છે એ જ ચરણ અમારા હૃદય ઉપર રાખ, જેથી કરીને અમારું હૃદય બંધ થઈ જાય, અમારા દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય પછી તું જજે.
ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ કુચેષુ કૃણુ કુચેષુ તે કૃંદિયચ્છ. કારણ કે તવ કથામૃતમ કવિ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભુવિ ગૃણંતિ તે હે કન્યા, અમને તારી કથા અમૃતથી, તારા ગુણગાનથી તારી ઉપર પ્રીત થઈ છે. કોઈ સરસ પદ દોહો લખ્યો છે કે કબીર કબીર ક્યા કરો, કબીર કબીર ક્યા કરો, જાઓ યमुना के तीर, एक गोपी के प्रेम में लाखों बह गए कबीर. લાખ કબીર તણાઈ જાય પ્રેમ. એટલા માટે આપણે ત્યાં પદ પણ છે, પ્રેમ નગર મત જા મુસાફિર, પ્રેમ નગર ગોપીઓ રડતી રડતી કનૈયાને શોધવા નીકળે છે. પણ બન્યું એવું, એ ભગવાન કૃષ્ણે રાધાજીને સાથે લીધેલા, એટલે બે ચરણ ચિહ્ન છે વ્રજની રીતિમાં, કનૈયાના ચરણ ચિહ્ન અને રાધાજીના ચરણ ચિહ્ન. રાધાજીને એક અહંકાર આવ્યો કે બધી જ ગોપીઓને છોડીને કનૈયાને મારી ઉપર પ્રેમ છે, એટલે મને સાથે લીધી. એટલે એને વિચાર આવ્યો રાધાજીને કે લાય કનૈયાની કસોટી કરું, કેટલો પ્રેમ છે મારી ઉપર. એટલે કીધું, ગોવિંદ ગોપાલ, હા હવે હું ચાલી નહીં શકું. કેમ કે મને કાંટો વાગ્યો છે, હવે હું નહીં ચાલી શકું. કનૈયો કે કાંટો વાગ્યો? હા લાય કાંટો. પછી કનૈયો એનો કાંટો કાઢે. કેવું દ્રશ્ય છે, કલ્પના તો કરો.
કાંટો તો નીકળી ગયો, પણ છતાં કે હું નહીં ચાલી શકું. કનૈયો કે તો એક કામ કર, મારા ખભે બેસી જા. રાધાજી કનૈયાના ખભે બેઠા. ગોપીઓ અહીંયા શોધવા નીકળી. બે ચરણ ચિહ્ન દેખાય છે. વળી કદમનું વૃક્ષ આવ્યું, ત્યાંથી એક જ ચિહ્ન શરૂ થયું, એકલું કનૈયાનું. રાધાજીના ચિહ્ન નથી ચરણના. બધાને એમ થયું કે રાધાજીનું શું થયું હશે? કોઈ ગોપી બોલી કે કનૈયાને બહુ જ પ્રીત છે ને રાધાજી ઉપર. કલ્પના કરો કેવી પ્રીત હશે. 16,008 રાણીઓ, અષ્ટતો પટરાણીઓ છે, 8 પટરાણીઓ, 16,000 ભોમાસુર રાક્ષસને બંધનમાંથી મુક્ત કરેલી એની ગોપીઓ બધી. છતાં કોઈ જગ્યાએ રૂકમણીજી મંદિર, ભદ્રાનું, કાલિંદીનું કોઈ મંદિર નહીં. મંદિર તો રાધા કૃષ્ણનું. રાધા કૃષ્ણ, રાધાજી જે લૌકિક રીતિ પ્રમાણે, ચંદ્રવંશની રીતિ પ્રમાણે તો વિવાહ થયો નથી, અને મંદિરો આજ સુધી પણ રાધા કૃષ્ણના. કેવી સહેલી હશે. રાધા કે બિના શામ આધા, એવી કથા છે. રાધાજી પોતાના ઓરડામાં સૂતા છે અને કનૈયો મળવા આવે છે. દ્વાર ખટખટાયું. અંદરથી પ્રશ્ન પૂછાયો રાધાજી દ્વારા, કોણ છે? એ કે મેં કનૈયો. એ કે કનૈયો તો ચાલ્યો જા, તારું કોઈ કામ નથી. વળી 1 મહિનો ગયો. વળી દ્વાર ખટખટાયું કૃષ્ણ. અને અંદરથી રાધાજીએ પૂછ્યું, કોણ છે બાર? એ કે હું કૃષ્ણ. એ કે કૃષ્ણ હોય તો ચાલ્યો જા, તારું કોઈ કામ નથી. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હજી 3જી વાર જવા દે. અને 3જી વાર દ્વાર ખટખટાયું. અને અંદરથી રાધાજીએ પૂછ્યું, કોણ છે દ્વાર ઉપર? કે मैं राधा. द्वार खुल गया. राधा और कृष्ण में क्या अंतर है? राधाजी ने पीतांबर पहरावी दे तो એ કૃષ્ણ લાગે, અને કૃષ્ણને સાડી પહેરાવી દે તો એ રાધા લાગે. રાધાને એમ પૂછ્યું, તું કૃષ્ણ કૃષ્ણ કરે છે તો કદાચ કૃષ્ણ થઈ જઈશ તો શું કરીશ? ત્યારે રાધાજીએ જે જવાબ આપ્યો હતો એ કે કૃષ્ણ રાધા રાધા કરે છે, એ રાધા થઈ જશે, જોડી તો અખંડ જ રહેશે. મન વશ કરીને જોતા શું પ્રેમ જાતા, મન વશ કરીને જોતા શું પ્રેમ જાતા. અજ્ઞાન કરો તો પ્રીતિ કરો તો જેમ ચંદ્રને કોરી આનો રાધા છે કોરી કોરી આનો રાધા છે કોરી કોરી આનો રાધા છે કોરી કોરી આનો. રાધાજીને પીતાંબર પહેરાવે તો કૃષ્ણ દેખાય, અને કૃષ્ણને સાડી પહેરાવે તો રાધા દેખાય. હવે આ 5000 વર્ષ પહેલા આ ઘટનાઓ જો ઘટતી હોય એમાં કોઈ આશ્ચર્યને સ્થાન નથી. કારણ કે આપણી આ દીકરી કૃષ્ણનો વેશ પહેરે છે તો એ પણ કૃષ્ણ દેખાય છે, પુરુષ દેખાય છે, દીકરી છે આપણી, લગભગ ભાણી છે ને, દીકરી છે ભાઈની. હા, હવે એને જો આપણે 5000 વર્ષ પહેલા અહીં પટાંગણમાં વિયોતમાના મઢે
ભાગવત કથામાં કનૈયાનો સ્વાંગ પહેર્યાને આવી તો પણ કેવી એક છોકરા જેવી લાગે છે. તો એ વખતે કનૈયે રાધા લાગે એમાં શું આશ્ચર્ય છે? રાધાજીને અહંકાર આવી ગયો કે મને ખભે બેસાડી, હું બહુ વાલી છું, મારી જેટલી કોઈ વાલી નથી વ્રજમાં. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે રાધાને અહંકાર આવ્યો લાગે છે, લાય તારે હવે એનો અહંકાર લાવે. અને ભગવાન ગર્વ ગંજન છે, કહ્યું રાધાજીને કે રાધાજી, હા ક્યાં હે કૃષ્ણ? એ કે મારો આ ખભો દુખે છે, તું આ ખભે આવી જા. એ કે હું પગની નીચે મૂકી આપું. તો કે એક કામ કર્યા, કદમની ડાળ પકડી લે, હું ખભો ફેરવી દઉં. અને જેવી કદમની ડાળ પકડી અને નીચેથી કૃષ્ણ અદ્રશ્ય. આવી બે વાતો કરતા આવડી જાય એટલે અમે અહીંયા બેઠા અને અમને એમ લાગે કે અમે બહુ કૃષ્ણને પ્રિય છીએ. અને તમે જો અમને લટકાવી દીધા અહીંયા 3 કલાક સુધી. તમારે જ્યાં જવું ત્યાં જવાય. અને અમને અહંકાર આવ્યો કે અમારી જેવું આ બધા કેટલા બધા સાંભળે છે, જો અમે ભગવાનને બહુ વાલા લાગ્યું છે એટલે તમને અહીં બેહાર્યા. પણ 3 કલાક જો લટકાવી દીધા, ન હલી શકાય, ન જઈ શકાય, ન ઊભા થવાય, ન તરસ લાગે તો પાણી પીવાય. એવી સ્થિતિ. એટલે મેરે ભાઈ બહેન, આપણે ભક્ત હોય જે હોય એ આપણને અહંકાર ન આવે. કથા એમ કહે છે, કોઈ પણ 2 જણા વધારે વંદન કરે ત્યારે અહંકાર આવે, પણ એના માટે જાગૃત આ કથા અમને કહે છે કે, અને ગોપીઓ બોલી છે, આ જગતમાં જો કોઈ મહાનમાં મહાન દાતાર હોય તો ભુવી ગૃણંતી તે ભૂરીદા જના. હે ગોવિંદ, તારી જે કથાઓ ગાશે ને એ જગતના મહાન દાતારો છે, કારણ કે તારી યાદ એ કથા દ્વારા અમને આવશે. એટલે મોટા યાદ દાતારો છે ભગવાન કૃષ્ણ. પછી ગોપીઓએ જે કર્યું છે, એક ગોપી કાન બને, બીજી ગોપી બને, અને પછી બધા લીલાઓના દૃશ્ય ઉભા કર્યા. કોઈ પૂતળા બને, કોઈ ધેનુકાસુર બને, કોઈ કાલીનાગ બને, અને પછી સામ સામી બધા યુદ્ધ કરે. આવા દ્રશ્યો નિર્માણ કરીને કૃષ્ણ લીલા, અને પછી કૃષ્ણ પ્રગટ થાય અને ફરીવાર રાસ જામ્યો છે. એ રાસ બપોર પછી 3 વાગે, કારણ કે હવે કાયદેસર વિવાહ કરવાના, એટલે વિવાહમાં તો રાસ હોય જ. તો જે બપોર પછી જે રાસ થશે એ રૂકમણી માટે ભાવો. અત્યારે ભાવો શ્રદ્ધાથી ઠાકોરજીને કથા અર્પણ કરીએ અને આ કથાને વિરામ. જેટલા મહેમાનો, ભાઈઓ બહેનો, ગામના કોઈ પણ માણસો શ્રોતાજનમાં અહીંયા આવ્યા હોય એ બધા પ્રસાદ લઈને જજો, એવો હમીરાણી પરિવાર તરફથી આમંત્રણ છે. પ્રેમથી આ ભાગવતજીનો પ્રસાદ બધા સ્વીકારજો. આવો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ.
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હરિ બોલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલો ગોપાલ બોલો ગોપાલ સંકટહરણં મંગલમૂર્તિ રામ લખન સીતા સહિત बोलिए श्री बाल कृष्ण लाल की, श्री वृंदावन बिहारी लाल की, श्री गोवर्धन लाल, श्री गिरिराज धरण की, श्री द्वारिकाधीश की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज, श्री सद्गुरुदेव, श्री सुखदेव जी महाराज की, श्री विहोत मात की, श्री खोडियार मात की, अमीराणी परिवार के पितृ नारायण भगवान की, सर्वे भीख भगवंतों की जय, सर्वे भक्तजनों की जय, आज के आनंद की जय।